ચાલો આજે આપણે પૃથ્વીની એ જબરદસ્ત અને ક્યારેક ડરાવણી તાકાતની વાત કરીએ જેને આપણે કુદરતી આપત્તિઓ તરીકે ઓળખીએ છીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ કુદરતી આપત્તિ એટલે શું. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ પ્રકૃતિ દ્વારા થતી એવી ઘટનાઓ છે જેની આપણા જીવન અને આસપાસના પર્યાવરણ પર બહુ મોટી અને મોટાભાગે વિનાશક અસર પડે છે. તો આપણે આપણી વાતની શરૂઆત કરીશું પૃથ્વીના પેટાળમાંથી, જ્યાં એવી શક્તિઓ છુપાયેલી છે જે પહાડોને હલાવી શકે છે અને સમુદ્રમાં તોફાન લાવી શકે છે. જેમ કે ભૂકંપ છે, જ્વાળામુખી ફાટવો કે પછી હિમસ્ખલન. આ બધી જ ઘટનાઓનું મૂળ કારણ શું? તો એ છે આપણા પગ નીચે રહેલી પૃથ્વીની પ્લેટોની સતત ચાલતી હલચલ. જરા વિચારો ભૂસ્ખલન વિશે, એટલે કે પહાડ ખસી પડવો. ગુરુત્વાકર્ષણના કારણે આખો પહાડનો એક ભાગ અચાનક તૂટી પડે અને ટનબંધ પથ્થરો અને માટી એવી રીતે નીચે ધસી આવે કે રસ્તામાં જે પણ આવે એ બધું દબાઈ જાય. અને હા, સુનામીને તો કેવી રીતે ભૂલાય? દરિયાના પેટાળમાં જ્યારે કોઈ મોટો ભૂકંપ આવે ને ત્યારે એ પાણીના વિશાળ જથ્થાને ખસેડી દે છે અને આ જ પાણી રાક્ષસી મોજા બનીને કિનારા તરફ ધસી આવે છે. પણ જોખમ માત્ર જમીનની નીચેથી જ નથી આવતું હો. ઉપર આકાશમાં, આપણા વાતાવરણમાં પણ એટલી જ કે કદાચ એનાથી પણ વધારે વિનાશક તાકાત છુપાયેલી છે. ચાલો હવે જોઈએ કે હવામાન કેવી રીતે કહેર બની શકે છે. આપણે ચક્રવાત અને વાવાઝોડાની વાત કરીએ કે પછી ભયંકર પૂર અને દુષ્કાળની, આ બધું વાતાવરણની જ શક્તિ છે. અને એક વાત યાદ રાખવા જેવી છે કે જેટલો ખતરનાક પાણીનો ભરાવો છે એટલો જ ખતરનાક પાણીનો અભાવ પણ હોઈ શકે છે. અને લૂ એટલે કે હીટવેવને ક્યારેય હળવાશમાં ન લેવાય. આ ખાલી થોડા ગરમ દિવસોની વાત નથી. આ તો અઠવાડિયાઓ સુધી ચાલતી અસહ્ય ગરમી છે જે ખેતરોમાં ઊભેલા પાકને બાળી નાખે છે, પાણીના સ્ત્રોત સૂકવી દે છે અને માણસોના જીવ માટે પણ જોખમ બની જાય છે. વાદળ ફાટવું, આ શબ્દ સાંભળીને જ કેવું લાગે છે નહીં? બસ એવું જ સમજો કે જાણે કોઈએ આકાશમાંથી પાણીની એક મોટી ટાંકી જ ઊંધી વાળી દીધી હોય. ગણતરીની મિનિટોમાં જ આખો વિસ્તાર પાણી થઈ જાય છે. પણ આપણી વાત અહીં પૂરી નથી થતી. હજી પણ એવી કેટલીક કુદરતી ઘટનાઓ છે જે મોટી આફત બની શકે છે. જેમ કે જંગલમાં લાગતી આગ. જંગલની આગ, જેને આપણે દાવાનળ પણ કહીએ છીએ, એ કુદરતની સૌથી ડરામણી તાકાતોમાંની એક છે. ક્યારેક તો વીજળી પડવાથી લાગેલો એક નાનો તણખો પણ સૂકા જંગલમાં એવી રીતે ફેલાય છે કે એને રોકવો લગભગ અશક્ય બની જાય છે. તો આપણે આટલી બધી અલગ અલગ આપત્તિઓ જોઈ, ભૂકંપ, પૂર, દાવાનળ, આ બધું આપણને શું બતાવે છે? આપણા આ ગ્રહના સ્વભાવ વિશે આપણને શું શીખવા મળે છે? આપણે અત્યાર સુધીમાં લગભગ 13 અલગ અલગ પ્રકારની કુદરતી ઘટનાઓ પર નજર કરી, ભૂકંપથી લઈને જંગલની આગ સુધી. અને આ બધી ઘટનાઓ એક જ વાત સાબિત કરે છે કે પ્રકૃતિ એક બહુ શક્તિશાળી બળ છે. અને આ જ વાત આપણને એક બહુ મોટા અને રસપ્રદ સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. શું કુદરતની આ શક્તિઓ માત્ર વિનાશ જ કરે છે? કે પછી આ બધી ઘટનાઓ પૃથ્વીના પોતાના જીવનચક્રનો જ એક જરૂરી ભાગ છે, જે ભલે ટૂંકા ગાળા માટે વિનાશક લાગે પણ લાંબા ગાળે કદાચ કંઈક નવું સર્જન કરતી હોય? આના પર વિચાર